ધંધુકા તાલુકાના ચાંગોદરની યુનિશન કંપની પાસે વળતરની માંગ કરવામાં આવી છે। ધંધુકા તાલુકાના મોટા તાળિયા ગામનો તરુણ સુમિત અને તેની વૃદ્ધ દાદીમાં તેના પિતાનું અવસાન થતાં ચાંગોદરની યુનિશન કંપની પાસે વળતરની માંગ ઝંખી રહ્યા છે। 11 વર્ષનો સુમિત હાલમાં નિરાધાર છે અને ધોરણ 6 માં અભ્યાસ કરે છે। આખું નામ, ગામ, તાલુકો, હાલમાં શું કરો છો તમે? કેટલા ધોરણમાં અભ્યાસ કરો? પછી તમારા માતા પિતા છે કે નહીં? તો અત્યારે તમે કોની સાથે રહો છો? એમનું નામ શું?